ચેતરભાઈ પર જે વન વિભાગ કર્મચારીનું જે ખોટું કેસ કરવામાં આવ્યું હતું, આજે એનું એક રિઝલ્ટ જજમેન્ટ હતું. અમને ખબર પડી કે ચેતરભાઈને ખોટી રીતે ખોટા જજમેન્ટમાં 7 વર્ષની સજા આપી. ચેતરભાઈ એક આદિવાસી સમાજના નેતા છે, જે જંગલ અને જમીન માટે હંમેશા લડત આપે છે અને યુવા ચહેરો છે અને એક ઉદ્દેશથી અમારા આદિવાસી સમાજને બચાવવા નીકળેલા છે. પણ આ ભાજપ સરકાર, જે આદિવાસી વિરોધી પાર્ટી છે, એ જંગલ અને જમીન જે લેવા માંગે છે અને એમને ચેતરભાઈ નડે છે, એટલે એમના સામે એક મોટું ષડયંત્ર રચ્યું છે. અને કેવી રીતે આગળ હવે ચેતરભાઈને હેરાન કરે અને ખોટી રીતે કેસીસ કરીને જેલમાં મૂકે તો એમનો રસ્તો સાફ થાય. પણ આ ભાજપ સરકારનું કહેવા માગું છું, તમે ચેતરભાઈને જેટલું પણ દબાવશો એ દબે નહીં. એક મજબૂત નેતા છે અને અમે પણ એમના કાર્યકર્તા છે અને ચેતરભાઈ માટે લડીશું. એવું હશે તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ જવા તૈયાર છે અને જનતા પણ રોડ પર ઉતરીને ન્યાયની માંગણી ચોક્કસથી કરશે. આપનું નામ? રાધિકા રાઠવા, પ્રેસિડેન્ટ છોટાઉદેપુર જિલ્લા. માઇક ક્લિયર છે રાજુ. આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. लोकशाही को खत्म करो. ચેતરભાઈ પર જે વન વિભાગ કર્મચારીનું જે ખોટું કેસ કરવામાં આવ્યું હતું, આજે એનું એક રિઝલ્ટ જજમેન્ટ હતું. અમને ખબર પડી કે ચેતરભાઈને ખોટી રીતે ખોટા જજમેન્ટમાં 7 વર્ષની સજા આપી. ચેતરભાઈ એક આદિવાસી સમાજના નેતા છે, જે જંગલ અને જમીન માટે હંમેશા લડત આપે છે અને યુવા ચહેરો છે અને એક ઉદ્દેશથી અમારા આદિવાસી સમાજને બચાવવા નીકળેલા છે. પણ આ ભાજપ સરકાર, જે આદિવાસી વિરોધી પાર્ટી છે, એ જંગલ અને જમીન જે લેવા માંગે છે અને એમને ચેતરભાઈ નડે છે, એટલે એમના સામે એક મોટું ષડયંત્ર રચ્યું છે. અને કેવી રીતે આગળ હવે ચેતરભાઈને હેરાન કરે અને ખોટી રીતે કેસીસ કરીને જેલમાં મૂકે તો એમનો રસ્તો સાફ થાય. પણ આ ભાજપ સરકારનું કહેવા માગું છું, તમે ચેતરભાઈને જેટલું પણ દબાવશો એ દબે નહીં. એક મજબૂત નેતા છે અને અમે પણ એમના કાર્યકર્તા છે અને ચેતરભાઈ માટે લડીશું. એવું હશે તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ જવા તૈયાર છે અને જનતા પણ રોડ પર ઉતરીને ન્યાયની માંગણી ચોક્કસથી કરશે. આપનું નામ? રાધિકા રાઠવા, પ્રેસિડેન્ટ છોટાઉદેપુર જિલ્લા. તમને ક્યાં લઈ જવામાં આવે છે? તમને ક્યાં કઈ જેલમાં લઈ જવામાં આવે છે? तुम आगे बढ़ो. ભાઈ હાથ નીચે રાખો. તેમને હવે જે છે તે કહી શકાય કે જેલમાં જે શિફ્ટ કરવામાં આવશે ત્યાર પછી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જે પોલીસ છે તે વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ શિફ્ટ હાથ નીચે રાખો ને સાહેબ, હાથ નીચે રાખો. ભાઈ
જેલમાં લઈ જવામાં આવ્યા છે. સાથે એમના પત્ની અને જે 9 આરોપીઓ છે તે તમામને ના એને પણ